નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આપણે ધોરણ 1 વિષય કલરવની અંદર પાઠ નંબર 5નો અભ્યાસ કરવાનો છે। પાઠ નંબર 5 શું છે? શું નામ છે? અમે સૌ। શું નામ છે પાઠનું? અમે સૌ। તો આ પાઠની અંદર શાની વાત કરવામાં આવી છે તે આપણે ભણવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શાકભાજી અને ફળ, આ ચિત્રની અંદર ફળ અને ફૂલ બધું બતાવવામાં આવ્યું છે। શાકભાજી, ફળ અને ફૂલની વાત આ પાઠમાં કરવામાં આવી છે। તો પહેલા નંબરમાં જે બોક્સ આપેલું છે તેમાં શાની વાત કરેલી છે? તો શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બટાકા। શાનું ચિત્ર છે? બટાકા। તો એ વિશે બટાકા વિશે આપણને અહીંયા શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ। બટાકું રે બટાકું, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા એ કહેવાતું। શું કહેવામાં આવ્યું છે બટાકા વિશે? કે બટાકું રે બટાકું, માટી નીચે ઉગતું અને સૌને બહુ ભાવતું, શાકનો રાજા એ કહેવાતું। અહીંયા બટાકાની વાત કરવામાં આવે છે કે બટાકું ક્યાં ઉગે છે? માટીની નીચે। બટાકું જમીનની અંદર ઉગે છે, મતલબ કે તેનું કોઈ ઝાડ નથી હોતું કે છોડ પણ નથી હોતું। આ બટાકું ક્યાં થાય છે? જમીનની અંદર થાય છે। કે આ બટાકું માટીની નીચે ઉગે છે અને આ બટાકું બધાને ખૂબ જ ભાવે છે। નાના બાળકો હોય કે પછી મોટા હોય, બધાને બટાકું વધારે પ્રિય હોય છે। અને આપણને કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો તેમાં બટાકાનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે। આપણે કોઈ પણ શાક બનાવીએ તો બધા શાકની અંદર આપણે શાનો ઉપયોગ વધારે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કે બટેકાનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ। બટાકું બધા જ શાકની અંદર શું થાય છે? ભળી જાય છે। એટલે બટાકાને શું કહેવામાં આવે છે? શાકનો રાજા કહેવામાં આવે છે। આપણે શાકભાજીનો શાકનો રાજા કોણ છે? બટાકું। શું છે? બટાકું શાકનો રાજા છે। એટલે આ ગીતની અંદર કહેવામાં આવે છે કે બટાકું ને બટાકું, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું અને શાકનો રાજા કહેવાતું। કે આ બટાકું માટી નીચે ઉગે છે અને સૌને એટલે કે નાના મોટા બધાને આ બટાકું ખૂબ જ ભાવે છે, ખૂબ જ પ્રિય છે અને આ બટાકું બધાની અંદર ભળી જાય છે। એટલે કે બધા શાકભાજી હોય, કોઈ પણ શાક હોય કે કોઈ પણ આપણે વસ્તુ બનાવી હોય તો તેમાં બટાકાનો ઉપયોગ થાય છે। માટે કે બટાકું બધા અંદર ખૂબ જ ભળી જાય છે, માટે બટાકું શું છે? શાકનો રાજા છે। હવે ત્યાર પછીનું ચિત્ર જોઈએ। તો ત્યાર પછીનું ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? કોબીજ। શાનું છે? કોબીજ। તો કોબીજ વિશે શું કહેવામાં આવ્યું છે આપણે જોઈએ। એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। શું છે વિદ્યાર્થી મિત્રો? કે એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। તો કે આ કોબીજ કેવું શાકભાજી છે વિદ્યાર્થી મિત્રો? કે આપણે એની ઉપર શું હોય છે? પાંદડા। આપણે એક એક પાંદડું નીકાળીએ તો અંદરથી પાંદડા નીકળતા જાય છે। એવું નથી કે આપણે 2 કે 3 પાંદડા નીકાળીએ એટલે અંદરથી પછી પાંદડા નીકળે નહીં। આ કોબીજ એક એવું શાકભાજી છે કે આપણે એક એક પાંદડું નીકાળતા જઈએ તો એની અંદરથી પાંદડા નીકળતા જાય છે। તેનો કોઈ અંત આવતો નથી કે હવે પાંદડા નહીં નીકળે, એવું નથી। જ્યાં સુધી કોબીજ પૂરું ના થઈ જાય ત્યાં સુધી તેમાંથી શું થાય છે? એક પછી એક પાંદડું નીકળતું હોય છે। અને કોબીજના પાંદડા કેવા હોય છે? લીલા અને ધોળા રંગ જેવા દેખાતા હોય છે। એકદમ લીલા પણ નથી હોતા અને એકદમ ધોળા પણ નથી હોતા, લીલા અને ધોળા મિક્સમાં હોય છે, એવી રીતે આપણને દેખાતા હોય છે। તેનું નામ શું છે? શાકભાજીનું નામ શું છે? કોબીજ। તો કે એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, કે જેમ જેમ પાન નીકાળતા જઈએ તેમ અંદરથી શું થાય છે? પાંદડા નીકળતા જાય છે। તો કોબીજની વાત કરી છે કે એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। સમજાઈ ગયું? ત્યાર પછી આગળ આ બંને શું હતું? શાકભાજી। શું હતું? શાકભાજી। કોબીજ અને બટાકું શું કહેવાય? શાકભાજી કહેવાય। હવે ત્યાર પછી કેરીની વાત કરી છે। શાની વાત કરી છે? કેરી। કેરી તો તમારે બધાને પ્રિય
હશે. તો કેરી વિશે આપણને શું કહ્યું છે આપણે જોઈએ. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે. રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. શાની વાત કરે છે? કેરી. કે કેરી શું છે? કે મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે. રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. આ કેરી ક્યારે આવે છે? ઉનાળાની અંદર જ કેરી આવતી હોય છે. એવું નહીં કે બારમાસ આપણને કેરી ખાવા મળતી નથી. આપણે આ કેરી ક્યારે ખાઈએ છીએ? ઉનાળાની ઋતુમાં, એટલે ગરમીની ઋતુ હોય ત્યારે આપણે કેરી ખાઈએ છીએ. અને આ કેરી બધાને શું હોય છે? બધાને ભાવતી હોય છે. કે મીઠી કેરી સૌને ભાવે. આપણે કેરીનો શું બનાવીએ? કેરીનો રસ બનાવીએ તો બધાને તે ભાવે, બધા ખાતા હોય છે. કે મીઠી કેરી સૌને ભાવે. અને કેરી ક્યાં આવે? આંબાના ઝાડ ઉપર. કેરીના ઝાડ, કેરીનું જે ઝાડ હોય તે ઝાડનું નામ શું છે? આંબો. કયા ઝાડ ઉપર આવે કેરી? આંબા ઉપર. તો કે ઉનાળાની સિઝન હોય એટલે આંબા ઉપર શું આવે? મોર આવે. અને પછી કેરીની શરૂઆત થાય છે. અને રાજા કઈ સૌ બોલાવે. કેરી શું છે? ફળોનો રાજા. જે રીતે શાકભાજીનો રાજા બટાકું છે એવી રીતે ફળોનો રાજા કોણ છે? કેરી. શાકભાજી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શાકભાજીનો રાજા બટાકું અને ફળોનો રાજા કેરી. કોણ છે? કેરીનો ફળોનો રાજા. એટલે આ કેરી એવું કહે છે કે બધા મને શું કહીને બોલાવે છે? રાજા. ફળોનો રાજા કહીને બોલાવે છે. અને મારા માટે મમ્મી લાવે છે. કે બાળક, આ વિદ્યાર્થી એવું કહે છે બાળક નાનું કે મારા માટે મારી મમ્મી કેરી લાવે છે. અને મને કેરી ખૂબ જ ભાવે છે. કે મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે. રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. ત્યાર પછી કયા ફળનું ચિત્ર છે? સંતરું. શું છે? સંતરાનું ચિત્ર આપેલું છે. તો સંતરા વિશે શું કર્યું છે આપણે જોઈએ. ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ. ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. અહીંયા સંતરા વિશે કહ્યું છે કે ખાટો મીઠો મારો સ્વાદ. આ સંતરાનો સ્વાદ કેવો છે? થોડો ખાટો અને થોડો મીઠો. આ સંતરું એકદમ ખાટું પણ નથી અને મીઠું પણ નથી. સંતરું તમે ખાધેલું હશે. સરસ મજાનો તેનો કલર કેટલો સરસ મજાનો હોય છે, એકદમ કેસરી કેસરી. અને આ સંતરું શું છે? બાળકોને હું યાદ આવું છું. આ સંતરું જોઈને એકદમ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય તેવો તેનો સરસ મજાનો કલર હોય છે. અને નાના બાળકોને આ ખાટું મીઠું સંતરું ખૂબ જ ભાવતું હોય છે. આ સંતરું કહે છે કે ખાટો મીઠો મારો સ્વાદ છે અને બાળકોને હું આવું યાદ. કે બાળકોને હું વધારે જ ભાવતું હોય છું. જલ્દી કરીને મોટા હોય તો સંતરું ઓછું ખાતા હોય, પરંતુ નાના બાળકોને આવી ખાટી વસ્તુ વધારે ભાવતી હોય છે. માટે બાળકોને હું યાદ આવું છું. અને ઉનાળામાં કરશો ન બાદ, એટલે કે ઉનાળાની ઋતુમાં મને બાદ કરશો નહીં. મતલબ કે મને ભૂલી ના જતા, મને યાદ કરજો. અને મને યાદ કરજો. કઈ રીતે યાદ કરજો? સંતરા કહીને મને સાથ પાડજો. કે સંતરા કહીને મને બોલાવજો. ઉનાળાની ઋતુમાં તમે મને ભૂલી જશો નહીં. કે ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ. ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાથ. કે હું ખાટો મીઠું મારો સ્વાદ છે, બાળકોને હું ખૂબ જ યાદ આવું છું. તમે ઉનાળાની ઋતુમાં મને ભૂલી જતા નહીં, પરંતુ મને સંતરા કહીને બૂમ પાડજો, સાથ પાડજો. તો આ બંને શું હતા? આ બંને શાકભાજી. અને આ બંને શું છે? ફળ. શું છે? ફળ. ત્યાર પછી આગળ જોઈએ. તો અહીંયા શુંની વાત કરી છે? શાકભાજીની વાત થઈ ગઈ, ફળની વાત થઈ ગઈ. હવે આવ્યું છે ગુલાબ. શાની વાત છે? ગુલાબની. ગુલાબનું ફૂલ સરસ રીતે અહીંયા ચિત્રમાં બતાવવામાં આવેલું છે. તો ગુલાબ વિશે શું કહ્યું છે આપણને? ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ. પાંખડિયું બને ગુલકંદ, જોઈને સૌ થાય દંગ. શું કહ્યું છે આ? કે ગુલાબનો તો લાલ રંગ. કેવો રંગ હોય ગુલાબનો? એકદમ લાલ લાલ રંગનો ગુલાબ હોય છે. ઘણા બધા કલરનું વિદ્યાર્થી મિત્રો ગુલાબ આવતું હોય છે. ગુલાબી હોય,
સફેદ હોય આવા કલરના ગુલાબ આવતા હોય છે, પરંતુ અહીંયા લાલ ગુલાબની વાત કરવામાં આવી છે કે ગુલાબનો તો લાલ રંગ કોમળ કોમળ એનું ગુલાબની પાંખડીઓ કેવી હોય છે, એકદમ કોમળ હોય છે. આપણે તેને હાથ અડાડીએ તો એકદમ તે લીસી લીસી અને કોમળ કોમળ પાંખડીઓ હોય છે. પાંખડીઓનું બને ગુલકંદ. આ ગુલાબની પાંખડીઓમાંથી શું બને છે? ગુલકંદ બને છે. જોઈને સૌ થાય છે દંગ. આ ગુલાબના ફૂલને જોઈને કોઈ પણ દંગ થઈ જાય, કોઈ પણ તેને તોડવાની ઈચ્છા થઈ જાય. આ ગુલાબનું ફૂલ એટલું સરસ હોય છે કે કોઈ પણ નાનું કે મોટું તેને છોડ ઉપર જોઈએ એટલે તેને એ ગુલાબ તોડવાનું મન થાય છે. તો કે ગુલાબનો તો લાલ રંગ કોમળ કોમળ એનું અંગ પાંખડીઓનું બને ગુલકંદ જોઈને સૌ થાય છે દંગ. કે ગુલાબનો જે લાલ લાલ રંગ અને તેનું કોમળ કોમળ અંગ છે તે જોઈને બધા શું થઈ જાય છે? દંગ થઈ જાય છે. ત્યાર પછી કયા ફૂલની વાત કરે છે તે આપણે જોઈએ. શાનું ફૂલ છે? ગલગોટાનું. શાનું છે? ગલગોટાનું. ગલગોટાના ફૂલ વિશે શું કહ્યું છે કે પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, નસ ઊંઘે એ ભૂલે છે. તો કે આ ગલગોટા વિશે કહેવામાં આવ્યું છે કે પીળા પીળા ગોટા છે. એનો કલર કેવો છે? પીળો પીળો, એકદમ ગોટા જેવું ગોળ મટોળ હોય છે. આ ગુલાબ જે ગલગોટાનું ફૂલ છે તે કેવું સરસ ગોળ મટોળ હોય છે, એટલે એનું નામ શું પડ્યું છે? ગલગોટા. એ પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે. હવે ફૂલહાર આપણે કોઈ પણ સારા કામમાં આપણે આ ગલગોટાના ફૂલનો હાર બનાવી આપણે ઉપયોગ કરતા હોય છે. આ ફૂલનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. કોઈ પણ જગ્યાએ ફૂલની જરૂર પડે તો આપણે ખાસ કરીને ગલગોટાના ફૂલનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. ફૂલહાર બનાવવા હોય તો ફૂલહાર બનાવવા પણ આપણે કયા ફૂલનો ઉપયોગ કરીએ છીએ? ગલગોટાના ફૂલનો. અને નસ ઊંઘે એ ભૂલે છે, મતલબ કે અહીંયા કહેવામાં આવે છે કે જે ગલગોટાના ફૂલને સૂંઘતું નથી તેને ભૂલ છે કે આ ગલગોટાના ફૂલને સૂંઘવું જોઈએ. તેની સુગંધ કેવી હોય છે? ખૂબ જ સરસ હોય છે. કે જે સૂંઘતું નથી તે તેની શું છે? ફૂલ છે. કે પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, નસ ઊંઘે એ ભૂલે છે. કે પીળા પીળા ગોટા છે ગલગોટાના, ત્યાં ગલગોટાના પીળા પીળા ફૂલ છે તે ક્યાં ઝૂલે છે? ફૂલહારમાં. આ પીળા પીળા ગલગોટાના ફૂલનો શું બને છે? ફૂલહાર બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંને શું હતા? ફૂલ. તો કે અમે સૌ કાવ્યની અંદર સારી સારી વાત કરી હતી. શાકભાજી, ફળ અને ફૂલની વાત કરવામાં આવી હતી. તો અહીંયા શાકભાજી, ફળ અને ફૂલ વિશે આપણને સમજાવવામાં આવ્યું કે આ ફળ શું છે. તો આપણે જોયું પહેલા બટાકાનું, કોબીજ, કેરી, સંતરા, ગુલાબ અને ગલગોટો. ફરી એકવાર આપણે જોઈ લઈએ, સરસ તેને વાંચી લઈએ. બટાકા વિશે શું કહેવામાં આવ્યું છે? બટાકું રે બટાકું માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું. ત્યાર પછી કોબીજ, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ માનું નામ. ત્યાર પછી કેરી, મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. ત્યાર પછી સંતરા વિશે કે ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. ત્યાર પછી ગુલાબ, ગુલાબનો તો લાલ રંગ કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ જોઈને સૌ થાય દંગ. ત્યાર પછી ગલગોટો, પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, નસ ઊંઘે એ ભૂલે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાના આ કાવ્યની અંદર અમે સૌ એટલે કે શાકભાજી, ફળ અને ફૂલ. શાકભાજીમાં કોની વાત કરી હતી? બટાકા અને કોબીજની
ફળની અંદર કેરી અને સંતરાની, અને ફૂલની અંદર ગુલાબ અને ગલગોટાની. તો કે આ બટાકું, કોબીજ, કેરી, સંતરું, ગુલાબ અને ગલગોટા એટલે કે અમે સૌ આ બધા મળીને પોતપોતાની વાત કહે છે કે અમે બધા કેવા છીએ અને અમે ક્યાં થઈએ છીએ. મતલબ કે બટાકું જમીનની અંદર થાય છે, કોબીજ ક્યાં થાય છે, કોબીજનો નાનો શું હોય, છોડ હોય, કેરી ઝાડ ઉપર, સંતરું ઝાડ ઉપર, ગુલાબ અને ગલગોટાના પણ શું હોય, છોડ હોય. તો અહીંયા શાકભાજી, ફળ અને ફૂલની સુંદર મજાની વાત કરવામાં આવી હતી કે અમે સૌ બધા શું છીએ. તો આ સરસ મજાનો પાઠ નંબર 5 એટલે કે કવિતા અમે સૌ આપણે ભણી ગયા. હવે આની અંદર જે અમે સૌનો જે સ્વાધ્યાય છે તે આપણે આગળના વિડીયોમાં ભણીશું.